તોય કર જોડી દાસ. તૈણે ગુણનો પતિ સદગુરુ મહારાજ છે અને એ સદગુરુ મહારાજ ગુણને આધીન થાય, ભલે એ નિર્ગુણ છે, પરંતુ આપણા સાધનને વિવેક જ્ઞાનથી આપણે ગુણ પ્રાપ્ત કરવાના છે, જેથી કરીને અખિલ બ્રહ્માંડનો જે નાથ છે એ આપણા ઘરે આવે છે, રીધિ સીધી લઈને આવે છે, સતબુદ્ધિ લઈને આવે છે. પછી તમારે ઘરમાં શું બાકી રહેશે? હા, સદગુરુ મહારાજ મળ્યા પછી આપણે ભક્તિ કરવાની છે. અને આ બધા ગુણની વાત કરવું એ ભક્તિની જ વાત છે. દેખાદેખી ભક્તિ નથી. ભક્તિ મહાપદ તો ગુપ્ત છે. જેની સુરતા અને સબડના લગ્ન થયા હોય અને જેની સુરતાને નક્કી થઈ ગયું હોય કે આ જ સત શબ્દ છે ને આની ધારે મારે લગ્ન કરવાના છે, કોઈ દી મરે નહીં, જન્મે નહીં, અને એવો મૃત્યુ નક્કી કર્યો હોય, પછી સુરતા થકી આપણો આ દેહના જે બધા અંગો છે એ બધા વિવેક જ્ઞાનની અંદર લાગી જાય. હા, 52 વસ્તુનું બનેલું શરીર છે. એમાં પંચભૂત છે, 25 પ્રકૃતિ છે, 10 ઇન્દ્રિયો છે, 4 અંતકરણ છે, 5 આમાં પ્રાણ છે અને 3 ગુણ છે. આ 52 વસ્તુ જે અંગવાળું શરીર આપણને મળ્યું છે એ દરેક અંગોમાં ભક્તિ કેવી હોય? નવધા ભક્તિ સદગુરુ મહારાજ આપણને આપે. તમે કે ભાઈ આપણે આ મનુષ્યનો અવતાર છે એટલે દારૂ ન પીવરાવાય, માંસ ન ખવડાવાય, જુગાર ન રમાડાય, ચોરી ન કરાય, પરસ્ત્રી પર પુરુષનો ત્યાગ કરાય, અને આ આંખેથી સારું જોવાનું, સારું સાંભળવાનું કાનેથી, સારું બોલવાનું મોઢેથી, અને સદગુરુ મહારાજનું વચન. આ નવધા પ્રકારની ભક્તિ છે ને ગુપત. હવે આ ગુપત જે ભક્તિ છે એમાં એક સંતે કીધું છે કે ભક્તિ મહાપદ જો મળે એને લગ્ન કરી ઘરે લાવો, મહામણી પડી મેદાનમાં એને આળસ તજેનું પાડે. મહામણી એટલે શું? સત્સંગ. મહામણી એટલે સત્ય વસ્તુ. મેદાન એટલે સદગુરુનું શરણ. અને સદગુરુના શરણે જવામાં જો આપણે આળસ રાખતા હોય તો આપણને મહામણી પ્રાપ્ત થતી નથી. તો આળસને મૂકી અને મહામણી મેદાનમાં પડી છે એ આપણે ઉપાડી લેવાની છે, એટલે કોઈ જાતની એના વાંધો આવતો નથી. સંતો કહેશે મહાદરીએ મોતી રહેશે, હંસ હોય ગોતી લેશે, પછી એના દુઃખ ક્યાં ભાગી રહે, સાંભળિયાની સાથે મારી સુરતા લહેરું લેશે. મહાદરીએ મોતી રહેશે. મહાસમુદ્ર આપણને મળેલો જ છે, ઓલા સમુદ્રમાં મોતી ગોતવા નથી જવાનું. અરે સદગુરુ મહારાજે તમને કીધું છે કે આ તમારા દિલ ભીતરની અંદર મોતીડા છે, અને શું લેવા કંગાલની રૂંઢ જેમ રખડો છો એમ કે છે. બરાબર? મહામોતીજીને કહેવામાં આવે. પછી ભૂખ અને દુઃખ કઈ રહેતું નથી. પણ મારા વાલાની હારે સુરતાની લહેરું લગાડવાની છે. મારા પિયુજીની સાથે સુરતાને મેળવવાની છે. મારા સાયાજીની સાથે સુરતાને લે લગાડવાની છે. સાયાજી કયો, પિયુજી કયો, વાલોજી કયો, મારા સદગુરુ મહારાજ છે. સદગુરુ મહારાજ જે આખા વિશ્વની અંદર અવ્યક્ત તરીકે વ્યાપક હોવા છતાં આપણને સગુણ સ્વરૂપે મળ્યા છે. જો અટપટો ખેલ આપણને સમજાય તો જે સગુણ સ્વરૂપે મળ્યા છે એમાં બીજો કોઈ બોલતો નથી. અને જે શરીર સગુણ સ્વરૂપે આપણને સદગુરુ મળ્યા ને બ્રહ્મનિષ્ઠ છે, બ્રહ્મ શ્રોત્રિય છે અને બ્રહ્મ સ્વરૂપ પણ છે. પછી અધિકારી ભલે ગમે એટલા હોય પણ એમને આ રીતે તો રહેવું જ પડે. બ્રહ્મનિષ્ઠ પણ બનવું પડે. અને બ્રહ્મ શ્રોત્રિય એટલે 100 શાસ્ત્ર, 4 વેદ, 18 પુરાણ અને 52 ઉપનિષદ
અને 4 વેદ આ બધાયનું જ્ઞાન પણ હોવું જોઈએ. અરે અરે અને બ્રહ્મ સ્વરૂપ કોને કહેવામાં આવે? સદગુરુ મહારાજ આપણને લઈ જાય છે. જુઓ એવી ભૂમિકા કેવી છે. 52 બારો બોલે છે એ હકીકત છે. આપ્યા પછી બોલે છે તો એ ખબર નથી પડતી. અને પછી હવળે હવળે સુરતા જ્યારે આગળ થાય ને ત્યારે સમજણ આવે છે. ઓહો, હું આ છું પોતે. ધન ઘડી ધન ભાગ મારા સદગુરુએ મને આવું સ્વરૂપ બતાવ્યું. હવે એ સ્વરૂપને કોઈ દી કઈ જન્મ મરણ છે નથી, એને કઈ છે નહીં. એ તો આ સ્થૂળ દેહથી કે આપણને મોહ મમતા માયા અને મન ઊભું થાય છે. અને સત્સંગ મળતા આ બધાને ઓગાળી નાખવાના છે. મોહ રાખશું તો આપણને કંઈ વળશે નહીં. મમતા, મોહ, મન અને માયા આ બધાને ઓગાળવાના છે. ભલે આપણું શરીરી માયા છે પણ આને જ્ઞાન હિમાલયમાં નિત રાખો, જેથી કરી અને જ્ઞાન હિમાલયની અંદર જેમ હાડ ગળી જાય એમ આપણું શરીર અને શરીરની અંદર આવેલા અવયવો બધા ગળી જાય. જેમ પારો ગળીને થઈ ગયું પાણી, પછી અમરની મૂર્તિ અમરમાં સમાણી. અરે અરે બધી વાત કરી. પારો ગળીને થઈ ગયું પાણી, અમરની મૂર્તિ અમરમાં સમાણી. આમ તો સમજાય તો છે ને હું બોલું? હા અરે અરે તમારી ભાષા થોડી કાઠિયાવાડી તમને પડતી છે, પરંતુ જો કે સમજાય તો ખરું. મૂળ તો આપણી ગુજરાતી ભાષા છે જ. કહેવાનો ભાવાર્થ કે આપણામાં આવેલા જે અવયવો છે એને શુદ્ધ કરવા માટે હું વિવેકના જ્ઞાનની વાત કરું છું. સંતો ભાઈ વિવેક જ્ઞાનને જાણો, માયા છે તાણો વાણો. સંતો ભાઈ વિવેક જ્ઞાનને જાણો. અરે અરે સારો વાત છે કે પ્રહલાદ મહારાજના ઘરે આવ્યા અને આસન આપ્યા છે. પાણી અમને